આપણે જવાનું છે કામે. તો હલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો ગાઈસ આપણે મસ્ત મજાનું સવાર પડી ગઈ છે અને અત્યારે ગાઈસ આપણે વાગી રહ્યા છે 7 અને આજે ગાઈસ આપણે જવાનું છે આ બધી ટિફિન ને અને આપણે જવાનું થાય છે અમારા પર લીંટર ગોઠવવાનું અને આપણે જવાનું છે આ બધી જો આપણું ટિફિન બની કમ્પ્લીટ થઈ ગયું છે રેડી. અને આપણે હવે ખાલી ચા નાસ્તો કરવાનો બાકી છે તો આપણે હવે ચા નાસ્તો કરી દઈએ અને ગાઈસ આપણે જો બહાર વાય ગેલેરી સીતાફળ હે જામફળી એવું બે વસ્તુ નવું એટલે નવા રોપા લાવ્યા બે. તો ગાઈસ આપણે હવે ચા નાસ્તો કરી લઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે ચા નાસ્તો કરી લીધો છે અને આપણે જવાનું છે કામે. તો ગાઈસ આપણે બાઇકમાં ટિફિન ટીંગર દીધું છે અને હવે આપણે જવાનું છે સીધું અમરાપર. એ નરેશભાઈ આવશે આપણે તેના લઈને તો પણ આપણે હવે હાલે જઈ કામે. તો ગાઈસ આપણે કેનાલે પહોંચી જાય ને હવે ગાઈસ આપણે નવેસન પહોંચીને આવશે નરેશભાઈ કામ સાથે જવાનું છે કેનાલે. તો ફાઇનલી ગાઈસ આપણે અમારા પર પહોંચી જાય ને આપણે જો ગાઈસ ટિફિન ટીંગાડી દીધા છે આપણું અને નરેશભાઈનું અને કાનભાનું ટિફિન આપણે અહીંયા ટીંગાડેલું છે જો. તો નરેશભાઈ કાનભા અને આપણે તો 3 જણા આપણે અહીંયા લીંટર ગોઠવવા જે પાછળની સાઈડ આપણે ગોડાઉન હોય ને અહીંયા તો આપણે લીંટર ગોઠવવાનું અને જે આપણે આ લીંટર એ આપણે ખોલવાનું જે આપણે રૂમના ઘરનું હોય ને ઓસરીનું તો એ આપણે ખોલવાનું. તો પહેલાં તો ગાઈસ આપણે અંદરનું હતું જેટલું લીંટર છે ને એ ખોલી નાખી અને પછી બહારની સાઈડ આપણે જે ગોડાઉનનું છે ને તો એ આપણે લીંટર ગોઠવવાનું. તો પહેલાં તો ગાઈસ આપણે હવે માસ્કને પહેરીને જલ્દી કામ ચાલુ. ગાઈસ આપણે અત્યારે વાગી ગયા છે 12:30 અને આપણે બેસવાનું છે જમવા. તો ગાઈસ આપણે હાથને એવું ધોઈ નાખી અને આપણે એક વાયા રહી ગયા હતા તો જો ગાઈસ આપણે એક આ મીઠો અને એક આ બાજુ અને એક આ બાજુ તો ટ્રેન જેવા આપણે મીઠા અને લિંકટનનું આપણે કાઢી રાખ્યું આપણે આજકાલ મટવાના છે. તો હવે હાથ ધોઈને આપણે બેસી જઈએ જમવા. તો ગાઈસ આપણે બેસવાનું છે લારા ઉપર જમવા અને આપણે હવે જમી લીધું છે અને આપણે હવે જવાનું છે નરેશભાઈનું કાનભાનું હદાન ટિફિન આપણે મેકવા જવાનું છે અહીંયા આપણું કામ હાલે અહીંયા અને કાનભાની બીડીને ભૂલી ગયા ને તો આપણે બીડી લેવા આવ્યા અહીં અને ટિફિન હારે મેકતા. તો અત્યારે તો જે તારનું ટોપણ બાકી છે પણ તીખું લાગી ગયું. તો જો ગાઈસ આપણે આ ટિફિન આ મેકવાના છે રૂમમાં કે કૂતરા લઈ જઈએ. જો ગાઈસ આપણે પહોંચી ગયા રૂમમાં ટિફિન મેકી દઈ છે કાંઈ ન થાય એમાં કંઈ હેર નહીં ખાવાનું. અને કાનપુરની આપણે ગાઈસ બીડી રહી ગઈ જો આ સ્પેશિયલ બીડી હાડું તો પણ ત્યાં કર્યું ને ટિફિન મેકવાનું ન આવતા તો ટિફિન આપણે મેકી દીધા અને કાનપાણી આપણે આવી ગઈ બીડી અને આપણે વાયલા જઈ ઘરમાં તો ગઈ ખાવા જે આપણે વસ્તુ મગાવ્યું ચલાકો મળી જાય ને પાથરમાં તો મળે તો કામ નથી આ બાજુ ન પીડ્યું નરેશ કહી દીધું ચલાકો ન મળ્યો. તો બસ આપણે હવે આરામ કરી લઈએ. કેટલા વાગે ચડવાનું ખબર નહીં આપણને કેમ કે આજે જ આપણે આખો દીનું કર્યું છે એટલે કંઈ આપણને ખબર છે નહીં.
આપણે હવે કરશું ઘડીક આરામ. ગાઈસ આપણે કામ ચડવાનો ટાઈમ થઈ ગયો અને અત્યારે ગાઈસ આપણે વાગી રહ્યા છે 2:48. તો આપણે ગાઈસ 3 વાગવામાં આપણે વાર છે હજી. તો આપણે કામ ચડવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે નરેશભાઈને પાણીનું કેલ્પો લઈને આવે આપણે હવે કામ કરી દઈએ. ચાલો એ નીચે પડ્યો. હા મેં ઓલ પાટિયા પાસે ભાઈ, હા મેં પાટિયા પાસે ગીચામાં લેતા જજો, ગીચામાં લેતા જજો એમ કહું. તો ગાઈસ આપણે કાન પર નીચેની સાઈડમાં છે. નરેશભાઈ પાણી પીવાનું કરે છે. આપણે જો ગાઈસ આપણા કોલમ મોટવાના કોલમ એટલે આપણે ત્યાં ફૂટના ખાલી ફરમ જ મારવાના. બહુ બીક લાગે છે. આમ જો કેટલું બધું થયું કાન પર આવો જાણ કક લાગે. ફાઇનલી ગાઈસ આપણે વાગી ગયા છે 6 અને આપણે જવાનું છે ઘરે. તો સામાન્ય રાંધો હરખું આંગળી મેગી. હા હથોડી નહીં, એક આંગળી ઉપર પડી તો આપજો. હાલો બીજું તો કઈ ઉપર નથી પડ્યું. તો ગાઈસ આપણે વાયર હેઠા નાખી દીધો છે. કારણ કે સંકેલે છે મશીન. આપણે પણ હવે હાથને એવું ધોઈ નાખી જવાનું છે ઘરે. તો ગાઈસ આપણે હવે ફટાફટ હાથ ધોઈ નાખીએ ને હાલ જઈએ ઘર બાજુ. ગાઈસ આપણે હાથ પગ ધોઈ નહીં ખાય ને આપણે હવે જવાનું છે ઘરે. તો આપણે હવે ટિફિન લઈ લઈએ ને હાલ જઈએ. આપણે ટિફિનને બધું લઈ લીધું ને આપણે હવે જવાનું છે ઘરે. તો ગાઈસ આપણે હવે આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. મળશે